નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ જેની અગાઉ પણ ચર્ચા કરી ગયા કે સંખ્યાનો પ્રકાર કઈ રીતે પડે છે, જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યાથી લઈને વાસ્તવિક સંખ્યાઓ વિશે કઈ સંખ્યાઓ વચ્ચે અભ્યાસ કરી ગયા. તો આપણે પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યા પછી પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા પછી સમય સંખ્યા, અને જે સંખ્યા સમય ના હોય તે સંખ્યા એટલે અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેને ભેગી કરવાથી જે સંખ્યા મળશે તે વાસ્તવિક સંખ્યા. આ બધી ચર્ચાઓ કરી ગયા. તેમજ બે સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યાઓ મળે છે, જેની પણ આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આપણે તે ચર્ચાને આગળ લઈ જઈએ, જેમાં નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે મિત્રો. તો સમય સંખ્યા કોને કહેવાય? ફરી વખત રિપીટ કરી દઉં છું. આ વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે તમને યાદ રહી જાય, બરાબર? તો જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. p જે છે પૂર્ણાંક હશે, q જે હશે મિત્રો એ શૂન્યેતર પૂર્ણાંક હશે. તો આવી સંખ્યાને કહેવાશે સમય સંખ્યા. જો આ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તો તેવી સંખ્યાઓને કહેવાશે અસમય સંખ્યા. અસમય સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે? અહીંયા તમને પૂછ્યું છે અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો, તો તમને ખબર તો હોવી જોઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય. તો એવી સંખ્યા અથવા તો એવી અવિભાજ્ય સંખ્યા જેનું વર્ગમૂળ શોધવાથી જે કિંમત મળશે તે કિંમત એટલે અસમય સંખ્યા, બરાબર? અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ એટલે અસમય સંખ્યા. તે સિવાય પાઈ જે છે પાઈ તેની કિંમતનો સમાવેશ શેમાં થાય છે? અસમય સંખ્યામાં થાય છે. પણ પાઈની આસન્ન મૂલ્ય 22/7 હોય છે. આશરે મૂલ્ય છે, બરાબર? આ એક્ઝેક્ટ મૂલ્ય નથી, લગભગ કિંમત છે. ખરેખર કિંમત તો આવી કઈ થાય છે. આ અસમય છે પણ આ સમય છે. આ યાદ રાખવાનું તમારે, બરાબર? પરીક્ષા ભૂલ ન પડે. તો મિત્રો હવે આપણે દાખલા તરફ આવીએ. દાખલામાં શું પૂછ્યું છે? બે સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે, બરાબર? તો પ્રથમ સંખ્યા લઈએ વર્ગમૂળમાં 23. તો મિત્રો 23 જે સંખ્યા છે તેનું વર્ગમૂળ મેળવી શકાય. અને તેનાથી પહેલો પ્રશ્ન, 23 જે છે તે વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે મિત્રો? તેની શરૂઆત કરીએ આપણે. તો 5 છે, 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13, 17, 19 અને 23. 23 જે છે મિત્રો ફક્ત પોતાના ઘડિયામાં જ આવે છે, એટલે 23 અવિભાજ્ય સંખ્યા છે. જેના ફક્ત બે જ અવયવ પડતા હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે 23 કઈ સંખ્યા છે મિત્રો? અવિભાજ્ય સંખ્યા. એટલે તમે લખી શકો કે અહીં 23 એ અવિભાજ્ય સંખ્યા છે. જેનું વર્ગમૂળ અસમય મળશે. ઠીક છે, આ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજી સંખ્યા તરફ પડીએ. વર્ગમૂળમાં 225. હવે તમને મિત્રો 1 થી 20 સુધીના વર્ગો લગભગ આવડવા જોઈએ. ના આવડે તો તે તમારે યાદ રાખવાના રહેશે. જો વર્ગ તમને જે તે સંખ્યાના વર્ગ ના આવડતા હોય તો તમારે અવયવ પાડવાના, બરાબર? અવયવ પાડીને પણ દાખલો ગણી શકો છો. હવે જે વિદ્યાર્થી નબળા છે ગણિતમાં, જેમને ગણિત વધારે નથી ફાવતું, તેમની માટે અવયવ પાડીને હું તમને શીખવાડું છું. વર્ગમૂળમાં 225 એટલે 5 4 20, 2 અને 5 11, આજુબાજુ 25, 5 9 45, 33 9 3 1 3. ઠીક છે, આ બધા થઈ ગયા અવયવો. એટલે કે આપણે આમ લખી શકીએ કે 225 બરાબર 5 × 5 × 3 × 3. બરાબર 5 નો વર્ગ થશે અને 3 નો પણ વર્ગ થશે. બે વખત છે એટલે વર્ગ, અહીંયા પણ બે વખત છે એટલે વર્ગ. આપણે 225 નથી શોધવાનું મિત્રો, આપણે તેનું વર્ગમૂળ શોધવાનું છે, બરાબર? તો બંને તરફ વર્ગમૂળ લઈ લો. હવે જેમ આપ સૌ જાણો છો તેમ કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય અને જો તેનું વર્ગમૂળ લેવામાં આવે તો મળતું પરિણામ તે મૂળ સંખ્યા હશે. 5 ના વર્ગનું વર્ગમૂળ એટલે 5 પોતે અને
3 ના વર્ગમૂળ મળે 3 પોતે 5 કરી 15 ઠીક છે અને વર્ગમૂળની બહાર આવે તો સંખ્યા ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે જેની ચર્ચા આપણે અગાઉ આગળ કરીશું એટલે અહીંયા પરિણામ કેટલું મળે છે મિત્રો 15 એટલે 15 એ કેવી સંખ્યા છે અહીં 15 એ કેવી સંખ્યા છે મિત્રો સમય સંખ્યા છે p/q સ્વરૂપ 15 ના છેદમાં 1 સ્વરૂપમાં દર્શાવી શકાય તો હા એ સમય સંખ્યા છે અથવા તો તેનું નિરૂપણ કેવું હશે સમય સંખ્યા તો છે પણ તે શાંત દશાંશ નિરૂપણ દર્શાવે છે એવું પણ તમે કહી શકો છો શાંત દશાંશ નિરૂપણ દશાંશ નિરૂપણ મિત્રો 3 હોય છે શાંત દશાંશ નિરૂપણ અનંત આવૃત દશાંશ નિરૂપણ અને અનંત અનાવૃત દશાંશ નિરૂપણ શાંત દશાંશ નિરૂપણ એટલે મિત્રો એવી સંખ્યા કે જે ગુણાકાર ભાગાકાર ગમે તે કરો પણ મળતું પરિણામ જે હશે તે અમુક જે કહેવાય ને 2.55 બરાબર અહીંયા સમાપ્ત થઈ જાય છે પોઈન્ટ પછી અમુક કિંમતો મૂકતા અમુક આંકડાઓ મૂકતા જો તે સમાપ્ત થઈ જાય તો આવું જે નિરૂપણ છે તેને શાંત દશાંશ નિરૂપણ કહેવાય 15 જે છે તે તો અહીંયા પૂરા થઈ ગયા 15.0 લખો તોય ચાલે એનાથી કે તમારું શાંત દશાંશ નિરૂપણ એટલે શાંત દશાંશ નિરૂપણ હશે મિત્રો તો તે હંમેશા કેવી સંખ્યા હશે સમય સંખ્યા હશે ત્યારબાદ 0.37 તો આને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો 0.37 સ્વરૂપ એટલે રફ વર્ક અહીંયા કરીએ છીએ બરાબર પછી પૂછી નાખીશું આપણે બરાબર 3 7 9 6 હવે ઘણા મિત્રોને જ્યારે આવી સંખ્યા આવે ત્યારે છેદમાં કેટલા શૂન્ય મૂકવા તેમાં તકલીફ થતી હોય છે તો જોઈ રહ્યા છે એક મૂકો સૌપ્રથમ તો એક મૂક્યા શૂન્ય અને પોઈન્ટ દશાંશ ચિહ્ન છે એના પછી કેટલા આંકડા છે 4 છે 1 2 3 4 4 શૂન્ય મૂકો એટલે થઈ ગયા 10000 આ p/q સ્વરૂપ છે આ અંશ તેના છેદ છે q શૂન્ય તો પૂર્ણાંક હોવો જોઈએ છેદમાં શૂન્ય ના હોવું જોઈએ તો અહીંયા શૂન્ય નથી એટલે કે આ જે સંખ્યા p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોવાથી તેમજ તેનું દશાંશ નિરૂપણ કેવું છે શાંત છે એટલે કે આપેલ સંખ્યા જે છે તે સમય સંખ્યા ગણી શકાય આ સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય છે તથા તેનું દશાંશ નિરૂપણ શાંત છે એટલે કે આ સંખ્યા કેવી થઈ ગઈ સમય સંખ્યા છે એટલે આપેલ સંખ્યા અહીંયા લખી દઈએ કે આપેલ સંખ્યા સમય સંખ્યા છે હવે આગળ વધીએ આપણે પહેલી સંખ્યા બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા ત્રણ સંખ્યાની ચર્ચા કરી ગયા 7.478 ઠીક છે આપણે જગ્યાની તકલીફ પડશે એટલે આટલું પૂછી લઈએ છીએ જેમાં છે મિત્રો 7.478 3 9 છે એટલે અનંત સુધી જશે 478 પછી ફરીથી પાછા 478 આવશે એટલે કે આ સંખ્યા કેવી થઈ ગઈ આવી સંખ્યાના દાખલા આપણે જોઈ ગયા હતા યાદ હોય તો કે 0.3 નો ભાગ 0.333 અને p/q સ્વરૂપમાં દર્શાવવાનું તો આપણે એક સ્થાનિક દાખલો મળ્યો હતો અને 10 વડે ગુણ્યા હતા યાદ હોય તો
અને ફરીથી પછી આપણે p / q = 1 1 ના છેદમાં 3 મળનું આ 12 ક્યારે લખાય જ્યારે એકની સંખ્યા રિપીટ થતી હોય તો 12 લખાવું પડે એવી જ રીતે અહીંયા જે તમે સંખ્યા જોઈ શકો છો 478 તો શું થશે 478 નો 12 થશે એના સંખ્યા રિપીટ થાય છે તો આમાં પણ તમે x ધારીને p / q સ્વરૂપે દર્શાવી શકો છો તો આ દર્શાવી શકાય છે એટલે કે આપણે કહી શકીએ કે આપેલ જે સંખ્યા છે તે કેવી છે સમય છે પણ કેવી અનંત આવૃત છે દશાંશ નિરૂપણ બરાબર તેનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે ઠીક છે મિત્રો ચાર સંખ્યાઓની ચર્ચા કરી ગયા હવે છેલ્લી સંખ્યા જે છે તે ખૂબ દેખીને ખૂબ મોટી લાગે છે એટલે ગભરાઈ નહીં જવાનું આપણે તેનો પણ ઉકેલ મેળવીએ જેમાં શું છે મિત્રો 1.10 છે સંખ્યાને માત્ર 10 પછી કેટલા છે 100 છે પછી 1000 છે પછી 10000 છે હવે શું આવશે 1.10 100 એક એક શૂન્ય વધે છે 10 છે 100 છે 1000 છે 10000 છે લાખ 10 લાખ કરોડ સંખ્યા ખૂબ જ લાંબી થતી જશે તેમજ તે પુનરાવર્તન પામતી નથી એટલે કે તે અનંત આવૃત નથી તે શાંત તો નથી જ અનંત આવૃત પણ નથી તો પછી આ દશાંશ નિરૂપણ કેવું થઈ ગયું મિત્રો તો આ જે દશાંશ નિરૂપણ છે મિત્રો તેને કહેવાશે અનંત અનાવૃત દશાંશ નિરૂપણ અને અનંત અનાવૃત દશાંશ નિરૂપણનો સમાવેશ લેશે તે અસમય સંખ્યાઓમાં કરી શકાય છે આપેલ સંખ્યા અનંત અનાવૃત દશાંશ નિરૂપણ ધરાવે છે અનંત અનાવૃત દશાંશ નિરૂપણ ધરાવે છે એટલે કે કેવી થઈ ગઈ અસમય સંખ્યા એટલી તેવી અસમય સંખ્યા છે ઠીક છે મિત્રો અહીંયા તમારું આ જે પ્રશ્ન છે દાખલો છે એ પૂરો થાય છે મિત્રો જો પરીક્ષામાં આવી રીતે તમને વર્ગીકરણ પૂછાય 5 માર્ક્સમાં આવી રીતે પૂછી લે તો તમારે દાખલો સોલ્વ આવી રીતે ના લખો તો ચાલશે પણ તમને ખબર પડે ફક્ત એટલા માટે મેં આ બધું લખીને તમને સમજાવ્યું છે બાકી પરીક્ષામાં તમે ડાયરેક્ટ તમને ખબર પડતી હોય વર્ગમૂળ 23 છે તે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય તો તમે સીધા અસમય સંખ્યા એમ લખી શકો છો બરાબર ઠીક છે આજે આટલે સુધી રાખીએ